તા શું કુટકુટ કરે તું? શું બનાય? મરસું શું કરે છે? મરસું બેઠું નાખ્યું છે. શાનું બનાય? ભૂખ લાગી? હે? મારે ખાવું છે મરસું. લાઈટ દે થોડું. ચેટલું બનાવ્યું ને? થોડું બનાય મારે એકલીને ખાય તો મારે થોડું ખાવું છે. લાઈટ દો તો વધારે પૂરતું નહીં, આપણે એટલું ઘણું તો એકલે એટલું બધું ના ખાઈ કે દાળ મને થોડું કાલે હતા. તો જો જાનવી મરસુંનું કરે છે. અમારે બેને ખાવું છે એટલે દે તો હળગે છે કે હળગતો જાનું? હવે હળગાવે છે. તો ભૂખ લાગી છે. જો મરસું ખોયડીમાં ખોયડ્યું છે ને હવે ગરમ કરવાનું છે. ચમે લીધું રૂ દે તો હળગાવે દે તો આ તો થોડો થોડો પાઠો પડ્યો છે. પોણે હું મેં લીધું ને આજુ એવું લાવ્યું ચપલું દે તો હળગાવે. શું હાલું એ હથરો યાત્રા તો લે પડ્યો. સેતુરી નથી યાત્રા તો લે યાત્રા જે બાવડ નતો લાયા પ્રોઠેલો પડ્યો એ લે હળગા હેડ તને થોડોક શું કર્યું મરશું ચાણ બનાવી મરશું ખોડ્યું નતું ચમ નતું ખોડી દો ખોડી નથી કે તો ચમ નતું ખોડ્યું. આ કૂતરું આવ્યું ભલે જો આ કૂતરું આવ્યું આકડે ગયો આપણે બેઠા હતા ને એટલે ચપલું ચાર લાય ક્યાંથી સાયકલ થી પેલું તેલ ગરમ કરવું પડે પછી નહીં આવડતું તો શીખવો છે. નહીં આવડતું તેલ ગરમ થઈ ગયું હાલ રેડી જ છે. હજુ ગરમ નહીં થયું. પેલા બીજું કૂતરું આવ્યું ભલે ક્યાંથી આવ્યા હવે તેલ થાય જવું થોડું થવા જ નાખે છે. કાસું છે થોડું ગેસ ઉપર કર્યો તો આટલે જ તો ગેસ ઉપર ના કરે તા મને ગેસ નહીં ચાલુ કરતી આવે. ગેસ ચાલુ કરતા નહીં આવડતું ચમ બધાને આવડે છે ને તને જેમ નહીં આવડતો કે તું નહીં શીખતી નહીં ચાલુ કરતી ચમ હવે હું તેલું થઈ ગયું જુઓ થઈ ગયું બોક્સડી હવે તેલું થઈ ગયું. અમારે શું નાસ્તો બધું નાશ કરો. કેટલું છે પણ થોડું જ વળ જાવ બસ.
છોટા ઉડે હવે આ નાની સંસ્કૃત છે નાની સમજી પણ પેલો કોકરા વાળે નહીં તો કરે તો એટલે કરતું પેલું મરસું ફટોફટ ધોઈ નાખે તાન હજુ કોકરા વાળી જાય સમસી પણ હા કરી ધોઈ નાખ ના હાથે કરી નાખી પરો તો તો નાશ કરો એટલે બસ નાહી દીધું બધું હા તો થોડું ગરમ થવા દે ગરમ થઈ રહે એટલે બસ આ થોડું વળજ્યું ભાલો આ પાણી જેટલું બગાડી તમારે તોડાવું પડશે હું શું કરાતો રા મેં તને કીધું કે આ મરસું બનાવ્યો તમે ખોવા ને તો તું બનાવ્યું તમે ખા તમે તમારે નહીં હાલો ચમ નહીં આવે મમ્મી બોલશે કોણ બોલશે મમ્મી હોન ચૂપ કોઈ ના બોલે કોકડા નહીં બોલે મેં મમ્મી કીધું હવે ફરીઓ શાક નહીં પાકતું તે ખાતું નતું ને સા શું ખાધું તાન કશું તમે મરસું બનાવ્યું હા મરસું ગરમ થઈ ગયું ને થઈ ગયું છે થોડું થાય થઈ ગયું વધારે ના કરે પછી આવું થયું જોવા ચેવું થયું છે થોડી વાર રહેવા દેવું ઘરે મેં પહેલી વાર બનાવી પહેલી વાર મરસું બનાવ્યું પેલા કુદાળ નતું બનાવ્યું દસ સિદ્ધરાજન બેને બનાવી તો ત્રણ બનાવી અને ફેરા બીજી વખત બનાવી તો બનાવ્યું છે જબરદસ્ત મરસું ગરમ થઈ ઉતાર પર વણસી કરે આવું થયું જો પપ્પા કેવું શું છે થઈ ગયું છે કમ્પ્યુટર થઈ ગયું કમ્પ્લીટ મરસું બસ તો આપણે જો મરસું જાનવી કરી નાખ્યું છે ને આ બાજરીના રોટલો પડ્યો છે તો અમે જાનવી બે હવે મરસું રોટલો ખાઈ રહ્યા હે ખાવાનું છે ને તારે ઓપે ખાધું નહીં આજ શેનું શાક કર્યું નતું ખાધું ત્યાં બટાકાનું ને વાળવાનું બટાકાનું ને વાલોનું નહીં ભાવતું બટાકા ભાવે વાળવાનું નહીં ભાવતું બટાકા ભાઈ વાલો નહીં ભાવતું એટલે દેખવા ઓલું નાખો હેડો ના પણ પોને મેલું હે કોણ મેલું છે ડીગડું પડી કે હેડો મરસું મોસમ નહીં તો મોસમ ના હેડો કોકરા છે મારે રાખજો ઓહો આ કૂતરું આવી ગયું છે ભલે મરસું ખાવા રોટલો ખાવા સારું ભલે જો બેઠો છે ભલે કને ખાતો ગુણ હવે ના કૂતરું તો રોટલો ખાવા આવ્યો છે ભલે હું આઈ નાલુ સા પીવાની છે ને મારે વાટકો લાઈટ બે ચાર વાટકા લાયા હતી તો એક સા પીવા એક મરસું ખાવા કાઢો હડો વાટકામ કાઢ હેડ તો બસ એટલું જ
બસ એટલું વધારે નહીં ખાવ મારે અત્યારે વાટકામ લઈ રહે બસ પતી જવાયું પટી ગયું તો બીજા બધા ખાઈ રહ્યા આપણે બેને ખાવાનું છે ખાલી કોઈ નહીં તો પેલું છે તું શું વાડ્યું પેલું લહણ તો જો અમે જામી બેસી જશે હવે મરશું ખાવા ના આપણે પેલા કૂતરાનો રોટલો નાખું પેલા કૂતરું રોટલો ખાવા બેઠો થાય જો આ બેઠો ભાઈ એને રોટલો નાખો હું થોડો લે લહડ તો આપણે ખાઈ રહ્યા સા લઈ રેડ તું મોડી સા તો મોડે છે ને હલાવી દે બસ એટલે જ બસ ઢળા નાખે આ ઢોકવાશ કરું મને ખાવાનું શું હાર્યું આપણે ખાવાનું આ તો ભૂખ લાગી એટલે મરસું બનાવી દીધું ને શાક નહોતું ભાવતું એટલે તો ખાવા બે જો હડે જાણ હવે ના ઢોળાય હા મરસું ખાવાની મજા આવશે હવે ને મરસું આ વાટકો મારો પેલો વાટકો તારો તું લઈ રહે ડાયરેક્ટ લે શાહનો હું લઈ રહ્યો શાહનો આ બાજુ મેળવો પડશે મરસું આ બાજુ મેળવો હડદાણ તો જો મરસું શાહ અને બાજરીનો રોટલો ખાઈને મજા આવે ને મરસા મોહડી ખાતો આપણે ખાવાનું ચાલુ કરીએ હેડો હવે તો કરીએ હેડો મિત્રો કે તમે મરશું આવું બનાવીને ખોશો કે નહીં ખાતો એમ શિયાળામાં કે તમે મરશું બનાવીને ખો કે નહીં ખાતા આવું શિયાળામાં મરસું બનાવીને ખો કે નહીં ખાતા મરસું સારું બને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તો અમારે જાનવીએ મરસું બનાવ્યું છે આજે ભૂખ લાગી હતી એટલે બટાકાનું શાક ભાવતું નહોતું પ્લસ બટાકાનું ભાવે પણ પાપડ જ નહીં ભાવતું તો પાપડીનું શાક ભાવતું નહીં તો જાનવીએ મરસું બનાવ્યું છે તો મરસું કેવું લાગ્યું તમે કોમેન્ટ કરજો